સમય ઉષાકાલના દિવસ હતા ને શ્રી ગુસાઈજીના ચરણમાં પણ શ્રમ પડી રહ્યો હતો. ત્યાં જ ગોપીનાથ દાસ ગ્વાલે કહ્યું કે કૃપાનાથ, આપ ખુલ્લા ચરણારવિંદથી અત્યારે ક્યાં જઈ રહ્યા છો? શ્રી ગુસાઈજી કહ્યું, શ્રીનાથજી ક્યાં બિરાજે છે, મને બતાવો. આપને ભૂખ લાગી છે તેથી છાક લઈને આવ્યો છું. અને ગોપીનાથ દાસે કહ્યું, મહારાજ આદિરાજ, આપને આવું કોણે કહ્યું? આપના ચરણમાં શ્રમ પડી રહ્યો છે, આવા ધૂપમાં આમ કેમ બહાર નીકળ્યા છો? અને શ્રી ગુસાઈજી તરફ ધ્યાન ન આપ્યું. અને ગોપીનાથ દાસે એક લરિકાને શ્રી ગુસાઈજીની સાથે કરી દીધો અને ત્યાં દૂરથી શ્યામ ઢાક પર શ્રીજી દેખાયા. શ્યામ ઢાકની નીચે શ્રીનાથજી બેઠા છે, બધી ગાયો ચરી રહી છે, બધા